રાયપુરમાં ખડગે જય કિસાન જય જવાન જય સંવિધાન સંમેલનમાં ખેડૂત જવાનના હિત માટે અવાજ ઉઠાવ્યો। રાયપુરમાં ખડગે જય કિસાન જય જવાન જય સંવિધાન સંમેલનમાં ખેડૂત જવાનોના હિત માટે અવાજ ઉઠાવ્યો। છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં જય કિસાન જય જવાન જય સંવિધાન સંમેલન યોજાયું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને પાર્ટી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ખડગે પોતાના ભાષણમાં ખેડૂતો અને જવાનોના હિત માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવી। મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે દેશના વિકાસમાં ખેડૂત અને જવાન બંનેની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે। તેમણે સરકાર પર આરોપ મૂક્યો કે હાલની નીતિઓ ખેડૂતો અને જવાનને નુકસાન પહોંચાડી રહી છે। ખડગેએ ખેડૂતો માટે યોગ્ય ભાવ, પાક વીમા અને સહાયની માંગ કરી તેમજ જવાનોને યોગ્ય સન્માન અને સુવિધા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। ખડગે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સંવિધાન એ દેશના દરેક નાગરિકના અધિકારો અને સ્વતંત્રતાનું રક્ષણ કરે છે। તેમણે કહ્યું કે હાલની સરકાર કેટલીક નીતિઓ અને નિર્ણયો દ્વારા સંવિધાનની ભાવનાને નુકસાન પહોંચાડી રહી છે। કોંગ્રેસ સંવિધાન અને લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે સતત સંઘર્ષ કરશે। ખડગે છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના વિકાસ કાર્યોની પણ પ્રશંસા કરી અને કહ્યું કે રાજ્યમાં ખેડૂતો, શ્રમિકો અને ગરીબો માટે અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે। તેમણે કાર્યકરોને એકતા અને સંઘર્ષ માટે પ્રોત્સાહિત કર્યા અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત બનાવવા અપીલ કરી। मेरा आपके साथ एक खास रिश्ता है। रायपुर में मेरी अध्यक्षता में फरवरी 2023 में कांग्रेस का महाधिवेशन हुआ था, जब बघेल जी मुख्यमंत्री थे और मंत्रिमंडल के सभी सदस्य भी यहाँ बैठे हैं। और उस वक्त यहाँ पर जो महाधिवेशन हुआ उसमें मैं अध्यक्ष बनने के बाद उसका चयन 15,000 डेलीगेट्स ने मिलके मेरा उस वक्त प्रपोजल को अप्रूव कर दिया। इसीलिए मैं आपका आभारी हूं। पहला उपकार तो आपने किया है। अगर वो संविधान हमारे कांग्रेस का संविधान के अनुसार यहाँ अप्रूवल अगर नहीं होता तो मैं इस कुर्सी पे बहुत दिन नहीं रख सकता था। आपने पुनः सब मिलके मुझे और एक बार पुष्टि देके चुन के लाया। इसीलिए मैं आप तमाम को धन्यवाद करता हूँ।